ચૂંટણી છે પરંતુ કાંતિલાલ અમૃતિયા કઈ દેખાતા નથી, શું કેવું છે? હું ચિત્રકૂટ 8 નંબર વોર્ડનો મતદાર છું. અહીંયા કેન્ડિડેટ નથી પણ કાર્યકરો જો મંડપ તૈયાર કરે છે. અમે ખૂબ રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને સ્થાનિક ઉમેદવાર આપો, પણ ન આપ્યો. પછી અમે ભજીયા પાર્ટી કરી એટલે લલિતભાઈ પાછળ બેઠા હતા, પણ 1200 માણસો એમ કીધું કે લલિતભાઈ ઉભા થાવ, તમે નથી લડતા ચૂંટણી, ચિત્રકૂટ લડે એમ તમને જીતાવી દેવા છે. લલિતભાઈનું નિશાન છેલ્લું છે ગ્લાસ, પણ એને લેવા છે પહેલા નંબરે, એ ફાઇનલ છે. કારણ કે એને સમજે છે કે આ અમે કૂતરી ઉભી રાખી તો ચૂંટાઈ જઈશું, પણ કોઈ કદર જ નથી કરતા. સ્થાનિક ઉમેદવાર જો અહીંયા સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવાય, સ્થાનિક હોય એને ખબર હોય આના મુદ્દાની, બાકી બહારના કોઈને ખબર ન હોય. કાંતિભાઈને આ મુદ્દાની ન ખબર હોય, અમારે કેટલું પાણી આવે કેટલું નથી આવતું. દિનેશભાઈનો દિવસમાં 10 વખત ફોન આવે, થોડું આવ્યું, વધારે આવ્યું, આ આવ્યું, તે આવ્યું. એ સ્થાનિકને ખબર હોય, બહારના શું ખબર હોય? અહીંના ઉમેદવારને કોઈ ઓળખતા જ નથી, તો એને કેવી રીતે અમારે ચૂંટાવો? અમે લલિતભાઈ ફાઇનલ છે, લલિતભાઈ 110% ચૂંટાય છે, એ ફાઇનલ છે. તમે કીધું લલિતભાઈ ચૂંટાય છે, બરાબર. હવે કામ તો એમણે પછી જેમની પેનલ બનશે એમની સાથે જ કરવાનું, તો પછી ત્યાંથી કામ કઈ રીતે કઢાવશે? અરે અમારા લલિતભાઈ એક કાફી છે. અમે 100 જણા ભેગા થાય ને, કોઈ ન કરે, કમિશનરને કામ કરવું પડે. અમે કામ કઢાઈ આવી, લલિતભાઈ ખાલી સાથે જ જોઈએ. અમારે આ જીએડીસી નો રોડ ને લલિતભાઈની દેન છે. છાત્રાલયમાં જે કર્યું ને એ લલિતભાઈની દેન છે. યદુનંદનમાં મોટી લાઈન નાખી, લલિતભાઈની દેન. લલિતભાઈના કામ બોલે, દિનેશભાઈના કામ બોલે, અને છતાં એવા ઉમેદવાર ન દે તો શું કરવાનું? પાણી સમયસર આવે છે? પાણી સમયસર દિનેશભાઈ રાત દિવસ માટે, રાતે 1:30 વાગે દિનેશભાઈને અમે ફોન કરતા ને, તો દિનેશભાઈ સામેથી એમ કેટલા થોડુંક વૈધું કે ઘટ્યું, ઈ સામેથી ફોન કરતા, અમે નહીં. આવા કામ કરતા હોય છતાં આવા ઉમેદવારોને મૂકી દઈએ તો શું કરવાનું? કાંતિભાઈના મોરબીમાં કેવા કામ બોલે છે? કાંતિભાઈના મોરબીમાં જેવા કામ બોલતા હોય એ અમને કાંઈ ખ્યાલ નથી. અમારે તો ઓનલી ફોર લલિતભાઈ, અને એને અન્યાય કર્યો એના માટે અમે અગાઉ રિક્વેસ્ટ કરવા ગયા હતા કે ભાઈ અમને સ્થાનિક ઉમેદવાર આપો. અમે નહોતા કહેતા લલિતભાઈ દો, દિનેશભાઈ દો, પણ અમારે 6 નંબરમાંથી ગમે તે એકને સ્થાનિક આપો, 8 નંબરમાંથી. છતાં અમને આપ્યો નહીં, એટલે અમે આ ભજીયા પાર્ટી કરી. લલિતભાઈને અમે બધા ઉભા કર્યા. તમે ઉભા થાવ, તમે નથી લડતા, તમારું ફંડ નથી જોતું, નહીં કાંઈ. એક મતદાર પૈસા ઉઘરાવીને તમને ચૂંટણી લડાવી. આટલી લોકચાહના હોય તો હજી હું તો એમ માનું કે અત્યારે એને બેસી જવું જોઈએ, કહી દેવું જોઈએ કે આપણે ટેકો અપક્ષ ભલે ઉમેદવાર લઈ જાય. આવું થવું જોઈએ. તો ભાજપ એવું નહીં કીધું હોય કે અવતારો એમ? ના, એ તો વાત છે. અમે માથાકૂટ જ કરી કે અમને દિયો, છતાં એને ઉતાર્યા પછી કહી દેવું જોઈએ. આ કાડા કાન કરી દેવા જોઈએ, ભલે લલિત જેવા ઉમેદવાર ચૂંટાય.